રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો આજે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના મારા તરફથી. અને જો હું તો રક્ષાબંધન કરવા નથી ગયો કેમ કે ભાઈ હતો હોય તો તમે બધા વિડીયોમાં જોયું જ હશે. ભાઈ અહીંયા આવ્યો ત્યારે મેં રાખડી બાંધી દીધી હતી અને એક મોટાપનો છોકરો છે એને પાર્સલ કરી દીધી હતી. એટલે બીજા ઘરે છે તો બેન છે મારી એક મોટી, તો એ બધાને બાંધી દેશે ને. એટલે એને એક દિવસ આને વિશાખાને એક જ દિવસ રજા હોય જાય, શનિ રવિ છે બાકી તો એક દિવસ. એટલે મેં કીધું એક દિવસ સારું જાવું આવું બહુ અઘરું લાગે, એટલે પછી હું રક્ષાબંધન કરવા નથી ગઈ. ને અમે જઈએ છીએ અત્યારે. જો ત્યાં મમ્મી દીકરી તૈયાર થઈ ગયા, કારણ કે મારી મમ્મી છે ને, મતલબ મારી સાસુ એના એ જે અહીંયા ભાઈને રાખડી બાંધે છે ને, તો એ મમ્મી બોમ્બે ગયા છે 3 દિવસથી. આપણે 3 દિવસથી વ્લોગ નથી બનાવ્યો એટલે ખબર નથી. હમણાં પપ્પાનું ટિફિન ને ત્યાં હોય ને એટલે બહુ મેળ નથી પડ્યો. તો મમ્મી બોમ્બે ગયા છે ને, તો ત્યાં રાખડી બાંધવા અમારે જવાનું છે. તો જો હવે રામ તૈયાર થાય છે અને મેં વિશાખા બે તૈયાર થઈ ગયા. તો જો હવે પેંડા લેતા જઈએ અને પછી અમે નીકળીએ. હું નથી ગઈ રાખડી બાંધવા અને વિશાખા થઈ ગઈ છે તૈયાર. જો કેવી લાગે છે વિશાખા, ક્યુટ ક્યુટ, મસ્ત મસ્ત લાગે છે. જો આજે એને રજા છે શનિ રવિ, શનિવારે. અને વિશાખાને રક્ષાબંધન, વિશાખાએ તો રક્ષાબંધન કરી લીધી કા? એને ને કાલે સ્કૂલે હતું. હું તમને વિડીયો 2 ફોટા છે તો એ આગળ બ્લોગમાં નાખી દઈશ. એને કાલે સ્કૂલે હે ને રક્ષાબંધન સેલિબ્રેશન હતું. તો ત્યાં એને સરસ બીજા જે બોયસ હોય ભાઈ કરીને એને રાખડી બાંધી. અને રામને પણ મારી નણંદ આવ્યા હતા, 2 ચોકોપાઈ આપી. હા, એને ગિફ્ટમાં 2 ચોકોપાઈ આવી. તો એક અડધી ખવાઈ ગઈ છે. જોઈ લેવા ગઈ છે ચોકોપાઈ ફ્રીજમાં. તો ઈ બે તેને ગિફ્ટમાં આ લોકો એને રાખડી બાંધે તો એ લોકો બધાને સરખી જ ગિફ્ટ લેવાની, ચોકોપાઈ લેવાના હતા. એટલે બધા છોકરાઓ એમ કે એકબીજા એમ ન કહે કે મને આ ગિફ્ટ મળ્યું, મને આ ગિફ્ટ મળ્યું. એટલે એ જો આ વિશાખા અહીંયા ચેર લઈને ચોકોપાઈ કાઢવા જાય છે. જોકે બારે હે ને તો ઓલો હવે છે એટલે નથી બહુ દેખાતું. તો ચલો અમે તૈયાર થઈ ગયા અને હવે રામ તૈયાર થઈ જાય એટલે અમે નીકળીએ. રામને તો ભાઈશા દીદી આવ્યા હતા, જોકે હમણાં મેં કીધું તું જ કે મારી નણંદ આવ્યા છે તો એની એ રાખડી બાંધી ગયા છે. અને હજી આજે ઘરે પપ્પાની બેન મતલબ રામની ફૂઈ એ આવવાના છે. તો અમે જો અત્યારે રાખડી બાંધીને અને સીધા પછી ઘરે જવાના છે. તો આજે તો બહુ ઝડપમાં જ બધું કરવાનું છે. તો વિશાખા જો ક્યાં ચડી, જો વિશાખા અહીંયા ફ્રીજમાં ચડી છે અને ચોકોપાઈ લેવા આવી. શું લેવા આવી? કેમ? હાલો ભાઈ, સરપ્રાઈઝ છો, હમણાં બતાડ્યા બધું મૂકીએ. હવે ન આવડે ને તો ફ્રીજમાં ચેર ઉપર ચડીને ઉપરથી ચોકલેટો કાઢી લે. હવે તો બતાવ, હવે ચોકોપાઈ બતાવ. લે, ઈ ચોકોપાઈ લઈને દોડે છે, ઈ કે સરપ્રાઈઝ છે. તો ચલો આ બધાય આઈસ બંધ કરી દીધી. હાલો હવે બતાવો. જો ઈ લેવા ગઈ છો, આઈસ બંધ કરી અને રૂમમાં લેવા ગઈ છે. અરે વાહ, જો એને ઈ ગિફ્ટમાં ચોકોપાઈ આવી કા? ના ના મારે કે ને મારે ના, મારે નથી ખાવી. તો ચલો વિડીયામાં કોઈને બધાને ખાવી છે બોલાવ કે ચલો બધાય ચોકોપાઈ ખાવા. વેરી ગુડ. ઓકે, તો ચલો હવે બાય. જો આ વિશાખા, આ કોણ તારી માટે રાખડી લઈ આવ્યું? જો આ વિશાખા માટે એની ફિયા રાખડી લઈ. બધાને બતાવ કેવી રાખડી લઈ આવ્યા. જો આવી મસ્ત વિશાખાની રાખડી લઈ આવ્યા. જો યુનિકોર્ન વાળી કા? અરે વાહ. જો હવે હે ને આ વિશાખા, આ એના ડેડીને વિશાખા રાખડી બાંધશે, આ વિશાખા મમ્માને બાંધશે ને આ મમ્મા ડેડી વિશાખાને બાંધશે. તો આ અમારે ત્રણેય માટે રાખડી છે. ત્રણેય હવે એકબીજાને રાખડી બાંધી ને સેલિબ્રેશન કરીએ રક્ષાબંધન કા? વેરી ગુડ. હવે આમ કરી દે ચોખા. એમ ન કરવાના, ઉડાડવાના. હવે રાખડી બાંધે. અરે વાહ.
અરે વાહ. પછી આમ હામું જોજો બે પપ્પા દીકરી, આમ હામું જો મારા. બ્રેસલેટ જેવું યુનિકોર્ન. વિશાખાને યુનિકોર્ન વાળી છે કા? અરે વાહ, મોટી તો થશે ને. તોય મોટી થશે. અહીંયા નો હવે, નહીં તો ત્યાં નાખી. જો અમે હે ને અહીંયા સિયારામમાં પેંડા લેવા ગયા હતા, પણ ત્યાં તો પૂરા થઈ ગયા છે, એ કઈ આઈટમ નથી. હવે કદાચ રામકૃપામાં જઈએ, ત્યાં કાંઈ મળી જાય ને તો. અહીંયા તો બધાય પેંડા ને બધું ખાલી થઈ ગયું. તો જો હું દિશા ચાલતા ચાલતા જાય છે, રામ અહીંયા દુકાને છે એટલે. તો હવે જોઈએ બીજે ક્યાંય મળી જાય છે. રામ હું આવે બડે બંધો બડે રક્ષા શું એવું કંઈક આવે એ બોલતા નથી. હું તો આ શ્લોક ગાંધીમાં કરતા, હવે કે મમ્મી યાદ આવી. દુખણા લઈ લે લીલુબેન રોજ આવું જ કરે છે દર વખતે. છોકરા શીખે ને ગાયત્રી મંત્ર બોલજે આવડે છે ને. શીખવાને શીખે. હા, છોકરા શીખે ને. પેલા શીખવાનો અમારી પર પ્રયોગ કરો. શીખાડો તો કોણ શીખવાડે? તમે તો શીખી નહીં રહ્યો બધી. છોકરાઓને કરાવીએ તો છોકરાને તો શીખવાનું જ હોય. સરસ સરસ. વાહ દીકુ વાહ. એને આવડશે એની મેળે બાંધવાની. કાંઈ કરવું નથી, ભલે છૂટી જાય. ધીમે ધીમે બાંધ, કન્ફ્યુઝ થવા દીકરા. હીરા આપણે કઈ ન બાંધ. વાહ લખન વાહ. તારે બાંધવી છે? અને તો મોટું લઈને ડેન્જર. જો આજે તો રક્ષાબંધનમાં ઘરે મહેમાન હતા, તો પછી છેક 3 વાગે ફ્રી થયા. આવીને વિશાખા સૂઈ ગઈ હતી, મમ્મી દીકરી ઉઠ્યું 6 વાગે. અને હવે હે ને આજે વિશાખાને અત્યારે ઢોસો ખાવો છે. અમારે તો બહારની જરાય ઈચ્છા નથી ખાવાની, પણ વિશાખાને ઢોસો ખાવો છે તો કે હમણાં કેદીકનું મેં કાંઈ બહારનું નથી ખાધું, તો આજે એને હે ને ઢોસો ખવડાવવા અત્યારે લઈ જાવો છે. રામને આજે હે ને ઓફિસ ચાલુ છે, તો એ તો અમને સવારે મૂકીને પછી તરત ઓફિસ વયા ગયા હતા. લખનભાઈ ટિફિન લેતા ગયા હતા ને આ બેનને ઢોસો ખાવો છે, તો 9 વાગ્યા છે. અમે રામની રાહ જોઈએ છે, રામ આવે ને તો આને ઢોસો ખવડાવી આવીએ. અને અમારે કદાચ પાસ્તા કે એવું કંઈક ખાવાનો વિચાર છે. આજે રોટલા શાક તો મોડું બપોરે ખાધું ને એટલે પેટે ભર્યું છે, બહુ ઈચ્છા નથી બીજું કંઈ. તો અમે મમ્મી દીકરી રેડી થઈ ગયું છે, હવે એને ડેડીની રાહ જોઈએ. ડેડી આવે એટલે જાય કા, તો પછી અમે જમી આવીએ, વિશાખાને ઢોસો ખવડાવી આવીએ. તો ચાલો બધાય ઢોસો ખાવા. અને આજે તો બધાય મસ્તી નો હોય ને, સાંભાર હોય આજે તો બધાય ઢોસો સંભાર. આજે તો બધાય મસ્ત મસ્ત રક્ષાબંધન કરી હશે, અને બધાયના ભાઈઓને મિસ કર્યું હોય. અમુક ગયા હે ને અમુક મારા જેવા નહીં ગયા હોય ને. જોકે મારે તો પહેલાં રક્ષાબંધન થઈ ગઈ, પણ તોય જેને પહોંચાણું એ જાય, ન પહોંચાય હાલે. તો ચાલો હવે અમે ડેડીની રાહ જોઈએ, આવી જાય એટલે અમે ઢોસો ખાઈ આવીએ. જો અમે એને હોટલમાં આવી ગયા છે. વિશાખા માટે તો એક ઢોસો મંગાવી દીધો છે, પણ રામ હજી જોવે છે કે શું મંગાવવું, કાંઈ નક્કી નથી થતું શું મંગાવવું. જો વિશાખાને ફૂલ ભૂખ લાગી, શું મંગાવું હજી તો રામ વિચાર કરે છે. તો હવે જોઈએ શું મંગાવે. વિશાખાએ શું મંગાવ્યું?
વિશ્વાને બહુ જ ભૂખ લાગી છે એટલે હું રાહ જોઈને બેઠી કે ઢોસો આવી ટ્રાફિક બહુ જ છે આમાં કઈ ન હોય ચટુ વિશ્વ શું આવ્યું મંચુરિયન છે શું છે શું છે ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ વિશુના ફેવરિટ કા